સો બેઝિકલી સરે જેમ વાત કરી એમ હું કોઈ રેગ્યુલર તો સ્પીકર નથી, મને અબ્બાસે બોલાવ્યો છે અને અબ્બાસનો ફ્રેન્ડ છું. એ બેઝિકલી અમારી જર્ની સ્ટાર્ટ થઈ 2014થી કે જ્યાં અમે ગ્રેજ્યુએશન અમે સાથે શરૂ કર્યું. અને જેમ સરે કીધું કે ભાઈ તમારે રીડિંગની હેબિટ કેળવવી જોઈએ, તો આમાંથી કેટલા એવા લોકો છે જે ભણવા સિવાયની એક્સ્ટ્રા રીડિંગ એક્ટિવિટીમાં ભાગ લે છે. બુક વાંચતા હોય, બીજી કોઈ એવા બધા ડિફરન્ટ ટાઈપની કોઈ બી, હા, કવિતા. 12માના છોકરાઓ હમ આવે 12થી. તો થયું એવું કે મને રીડિંગનો શોખ હતો, એટલે આપણી KR દોશી કોલેજની સામે જ એક વૃદ્ધાશ્રમ છે સાહેબ, તમને બી ખ્યાલ છે. અને ત્યાં એક લાઇબ્રેરી, બહુ સરસ લાઇબ્રેરી છે, એટલે હું ત્યાં રૂબરૂ એવરી ટાઈમ જતો જ તે બુક્સ બદલાવા જતો. ઘણી બધી સારી એવી બુક્સ છે તો એ બી હું ત્યાં વાંચવા જતો. અને મારી મુલાકાત અબ્બાસ સર સાથે થઈ, એટલે અબ્બાસને કીધું ચાલ મારી સાથે, કાંઈ તને ન વાંચવાનો શોખ હોય તો કંઈ વાંધો નહીં, આવતો ખરી સાથે. તે મારી સાથે ત્યાં આવ્યો અને ત્યાં એક કોર્ડિનેટર બેઠે છે, એમની સાથે અબ્બાસની મુલાકાત થઈ. એટલે અબ્બાસે કીધું કે ભાઈ મને આવી રીતના, એટલે અબ્બાસને 1-2 બુક્સ ગમી, એટલે અબ્બાસે ત્યાં અકાઉન્ટ એનું ખોલાવ્યું અને બુક્સ માટે વાત કરી. એટલે ત્યાંના કોર્ડિનેટરે વાત કરી કે ભાઈ અબ્બાસ તમે કરશો, પ્રોગ્રામ કરશો અમારે ત્યાં, વક્તા બનશો. અબ્બાસ કે કંઈ વાંધો નહીં. એટલે એક તો પહેલી વારનો જ અબ્બાસ માટે પહેલું ફર્સ્ટ ટાઈમનું જ હતું ને અબ્બાસ, તમારે ફર્સ્ટ ટાઈમનું જ હતું કે અબ્બાસ પહેલી વાર કોઈ જગ્યાએ વક્તા તરીકે જતો હતો અને ટોપિક બી એવો મળ્યો, નિવૃત્તિ પછી પણ પ્રવૃત્તિ, એવો અબ્બાસને ટોપિક મળ્યો. અને એ બી વૃદ્ધાશ્રમના લોકોને ખૂબ મોટિવેટ કરવાના. એક તો એ લોકો એટલા મેન્ટલી કંટાળી ગયેલા એમના સન ને ડોટરથી, અને એ લોકોને પાછા મોટિવેટ કરવાના. તો બેઝિકલી ત્યાંથી અમારી જર્ની શરૂ થઈ, અબ્બાસની થઈ. મારો એવો કોઈ મોટિવ નહોતો કે અબ્બાસને ત્યાંથી જર્ની સ્ટાર્ટ કરાવું, મને કોઈ વસ્તુ ખ્યાલ બી નહોતી એવી બધી. અબ્બાસની ત્યાં મુલાકાત થઈ, એમનો ત્યાં સેમિનાર થયો, લોકોને ગમ્યો, એટલે અબ્બાસની વાત સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી. હવે અમારી વાત કરીએ કે SY BComમાં હું ને અબ્બાસ માત્ર 1 માર્કથી અબ્બાસ મને ટોપ કરી ગયો. માત્ર 1 માર્કથી અબ્બાસ કોલેજ ફર્સ્ટ બની ગયો અને હું સેકન્ડ ફર્સ્ટ હતો. અબ્બાસ ફર્સ્ટ હતો, હું સેકન્ડ હતો. 1 જ માર્ક આખી ગેમ ચેન્જ થઈ ગઈ. અબ્બાસ ગુજરાતી મીડિયમમાં હતો અને હું ઇંગ્લિશ મીડિયમમાં હતો. થોડીક તો મારી આબરૂ ગઈ કે ઇંગ્લિશ મીડિયમમાં ભણીને તે ભાઈ 1 માર્ક્સથી અમે ટૂંકા પડ્યા. તો એ કોમ્પિટિશનમાં બી અમે કોઈ દિવસ એવી નેગેટિવ કોમ્પિટિશન નહોતી કરેલી, પોઝિટિવ જ હતા. અમે સ્ટીલ હજી પણ સાથે જ છીએ. તો હવે વાત કરીએ કે ભાઈ ઇમ્પોર્ટન્સ ઓફ એજ્યુકેશન. તો આપણે એવી ડેફિનેશન કરીએ કે ભાઈ એજ્યુકેશન એટલે શું. ટૂંકમાં એક વસ્તુ કહીએ કે તમે જે ભણો છો એ ખાલી એક તમારા નોલેજનો પાર્ટ છે. એજ્યુકેશન ટોટલ નોલેજ નથી. તમારે ભાગવાનું એજ્યુકેશન પાછળ નથી, તમારે ભાગવાનું છે નોલેજ પાછળ. નોલેજ 2 પ્રકારે મળશે તમને, પ્રેક્ટિકલ નોલેજ અને થિયરી નોલેજ. તમે જે ભણો છો એ બધું થિયરી નોલેજ છે. પ્રેક્ટિકલ નોલેજની કોઈ બુક્સ હોતી નથી. ફોર એક્ઝામ્પલ સ્વિમિંગની કોઈ થિયરી હોય છે? નથી હોતી. સાયકલ ચલાવવાની નહીં, બાઇક ચલાવવાની નથી હોતી. તો અમુક વસ્તુ તમારા લાઈફમાં શીખવી છે તો તમારા પ્રેક્ટિકલ નોલેજ જ તમને શીખવાડશે, થિયરી નોલેજ શીખવાડશે નહીં. ફોર એક્ઝામ્પલ તમારી ઉંમરના અત્યારે લોકો પોતાનો કેટલો એક્સપેન્સ કાઢી રહે છે, ફાધર પાસે નથી માગતા, પેરેન્ટ્સ પાસે નથી માગતા, એવું કોઈ તમારી જ, હા, પાર્ટ ટાઈમ કોઈ પણ પ્રવૃત્તિ કરીને તે પૈસા કમાતા હોય એવું, અને સાઈડમાં ભણતા બી હોય. જ ઉંમરે અબ્બાસ સર પાર્ટ ટાઈમ ભણતા પણ અને પાર્ટ ટાઈમ એના ફાધરને સપોર્ટ બી કરતા. આ તમને કદાચ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે. ખ્યાલ છે કોઈને? ખ્યાલ હોય એટલે હાથ ઊંચો કરે. બહુ ઓછા લોકો કે અબ્બાસ સર એના ફાધર સાથે પાર્ટ ટાઈમ કામ પણ કરતા હતા અને પાર્ટ ટાઈમ ભણતા પણ હતા. પણ એ પાર્ટ ટાઈમ એને પ્રેક્ટિકલ નોલેજ મળ્યું, એના કારણે આજે આ બિઝનેસ બનાવવામાં સક્સેસફુલ બન્યા. થર્ડ, આપણે શું કામ એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્સ ઓફ એજ્યુકેશન એ તમને દરેક જગ્યાએ કામ લાગશે. કોઈ પણ જગ્યાએ તમારે બિઝનેસ કરવો છે, પ્રોફિટ એન્ડ લોસ, નફો નુકસાન તમારું ચેપ્ટર મેથ્સમાં આવે છે. બીજું એરિયા વોલ્યુમ, તમે આર્કિટેક્ટ આગળ જઈને બનશો તો તમને એરિયા વોલ્યુમનું બી આવશે. ટાઈમ એન્ડ ટ્રેન આવે છે, કામ અને સમય. તો એ બધા ચેપ્ટર કોઈ ટાઈમપાસ માટે નથી, તમારી લાઈફના ખરેખર એ ચેપ્ટર તમને આગળ લઈ જશે. એ 100% વાત છે. તમારા ફાધરને પૂછજો કે ભાઈ બિઝનેસમાં નફો નુકસાન ગણે છે કે નથી ગણતા. જેના ફાધર બિઝનેસ કરે છે, શેના આધારે થાય છે? તમે જે ભણો છો એના જ આધારે. જો તમે નહીં ભણો, તમારી જાતને એટલી કેપેબલ નહીં બનાવો,
તો આગળ જઈને ધંધો કઈ રીતે કરશો? એવું સાંભળવું છે ને તમારા ફાધર મધર પાસેથી કે મારો છોકરો કાંઈક છે? કોઈ આમાંથી એવું બેઠું છે જેને નથી સાંભળવું એને ફાધર મધર તરફથી કે હું કાંઈક છે મારો છોકરો એમ? તમારા દરેકમાં એવી કેપેબિલિટી છે, પણ તમારા સમયને ક્યાં યુટિલાઇઝ કરવો એ તમારી ઉપર છે. એજ્યુકેશન દરેક જગ્યાએ તમારા લાઈફના એક એક સ્ટેજ ઉપર કામ લાગશે. અને મેં કીધું એજ્યુકેશન ઇટ ડઝન્ટ મીન કે તમે ભણો છો, એ સિવાયનું નોલેજ છે. ફોર એક્ઝામ્પલ આપણે દાદરા ઉતરીએ છીએ, કેમ ડાયરેક્ટ 12 કે 15 દાદરાથી જમ્પ નથી મારતા? ખબર છે આપણો પગ તૂટી જશે. નોલેજ જ છે ને બધું કોઈ પણ વસ્તુમાં. તો દરેક પ્રકારના નોલેજ લેતા રહ્યો. બીજું આગળ કઈ રીતે કામ લાગશે? ફોર એક્ઝામ્પલ હું તમને મારી જ વાત કરું કે મારા 12થમાં 45% હતા, ગ્રેજ્યુએશનમાં મારા 60 અને 10થમાં મારે 63. હવે જે કોઈ પણ કંપની કેમ્પસ માટે જોબ કરવા માટે કેટલા લોકો રેડી છે? જેને જોબ કરવી છે, સારામાં સારી જોબ કરવી છે, 6 લાખ 8 લાખ 10 લાખ ઓર મોર દેન દેટ. ઓકે, તો તમે આગળ જશો ત્યારે કેમ્પસ પ્લેસમેન્ટ આવશે તમારી કોલેજીસમાં. એ લોકો તમે જશો ને તમને આવી જાવ, તમને કાલથી 50,000નો પગાર, એવી કોઈ સ્કીમ તમને નહીં આપે. એ લોકો તમને ઉપરથી નીચે સુધી ઠેઠ સુધી નોલેજ વાઇઝ ચેક કરશે એ લોકો કે ખરેખર તમે ભણ્યા એટલું ઇમ્પ્લિમેન્ટેશન તમે કરી શકો કે નહીં. પેલું તમે જે ચેપ્ટર ભણો છો એ એપ્ટિટ્યૂડ ટેસ્ટ કરીને તમારો ફેઝ 1 આવશે ઇન્ટરવ્યૂમાં. તો આ જે તમે ભણો છો એનું ઇમ્પોર્ટન્સ તમને ત્યાં કામ લાગશે. પહેલી વાત કરી એપ્ટિટ્યૂડ ટેસ્ટ, કે એ લોકો તમારી મેથ્સની એક્ઝામ લેશે, એ ચેક કરશે કે તમને પ્રોફિટ એન્ડ લોસ આવડે છે, બેંકમાં જશો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ગણતા આવડે છે, લોનની EMI ગણતા આવડે છે. તો એ બધું આ બધું ભણેલું તમારે ત્યાં કામ લાગશે. જો તમે એ પાસ નહીં કરો તો 50,000ની જોબ જવા દેવી પડશે. નંબર 2, તમારું ગ્રુપ ડિસ્કશન કરશે એ લોકો. 8 થી 10 જણાને એક વચ્ચે બેસાડશે અને એક ટોપિક આપશે, જે એવો ટોપિક હશે જે ભણવાને રિલેટેડ નહીં હોય. તો એ ટોપિકમાંથી તે તમારે કાંઈક બોલવું પડશે, તો સામેવાળી વ્યક્તિ નોટિસ કરશે કે આ વ્યક્તિ બોલે છે, સારો બોલે છે, આની પાસે નોલેજ છે. આ બધું ભણેલું એકલું તમને ત્યાં કામ લાગશે, હું ના નથી પાડતો, પણ ભણવા સિવાયનું પણ તમારે ત્યાં કામ લાગશે. એટલે જ કહું છું, તમે એમ ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હો કે એજ્યુકેશન ખાલી ભણવા માટે ડિગ્રી માટે છે, તો એ ભૂલી જજો. લાઈફના દરેક સ્ટેજે તમને એજ્યુકેશન કામ લાગશે. CA, ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, દરેક લોકો એજ્યુકેશનના દમથી જ આગળ આવે છે. એજ્યુકેશન એવી વસ્તુ છે જેનો તમે જેટલો અને જેટલો સ્ટોરેજ કરશો એ વિકસી જશે. બરાબર? એ કોઈ ચોરી નહીં કરી શકે. બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે નોલેજને ગ્રહણ કરવું. તો તમારી લાઈફમાં એજ્યુકેશનને જો મહત્ત્વ નહીં આપો તો તમે ક્યાંય ટકશો નહીં. બહારની જગ્યાએ જશો, બહારની ફિલ્ડ તમારી નોલેજ ઉપર ડિપેન્ડેડ છે. જો તમે નોલેજેબલ હશો તો તમને લેક્ચરર તરીકે રાખશે એ લોકો, બાકી કોઈ રાખશે નહીં. અબ્બાસ સરને આટલું બધું, અબ્બાસ સર એટલા બધા સેમિનાર કરે છે, શેને કારણે કરે છે? કે ભાઈ એમને એટલી બધી વસ્તુનું નોલેજ છે. અલગ અલગ પ્રકારનું ડાયવર્સિફાઈડ રીડિંગ છે એ લોકોનું. એટલે તમારી અને તમારી સક્સેસ વચ્ચે આ એજ્યુકેશન ખૂબ ભાગ ભજવશે. વિચાર કરવાની કે તમારી નોકરી 50,000થી શરૂ કરવી છે કે 5,000થી. તો આથી વધારે ઘણું બધું પણ થઈ શકે, પણ અત્યારે આપણી પાસે ટાઈમ ઓછો છે, એટલે હું મારી વાતને પૂર્ણ વિરામ આપું. હું ખાલી મારી વાતમાં ક્લેરિફિકેશન આપી દઉં. અબ્બાસભાઈ કીધું એટલે મને થોડી જરૂરિયાત લાગી. મેં તમને અગેન કહું છું, નિષ્ફળતાથી ડરો નહીં એમ વાત કરી છે. એનો મતલબ એવો ક્યાંય થતો નથી કે મહેનત કરવાની નહીં. પર્સન્ટેજ તમારે લાવવા જ પડશે, ટકા તમારે મેળવવા જ પડશે, પણ જો ટકા ન આવે તો નિરાશ નહીં થતા. બરાબર? રસ્તાઓ બીજા ઘણા બધા છે. હા, મારું ખાલી તમને મુક્તક સંભળાવી દઉં. અબ્બાસભાઈ ખાલી 4 લાઈન છે, તમને ખાલી કહી દઉં છું. મેં ઘણા સમય પહેલાં લખેલું હતું અને એ કંઈક આ નિષ્ફળતા ઉપરની જ વાત છે. તમે બધા ગુલમોહરનું વૃક્ષ જોયું હશે બધાએ. ગુલમોહરનું વૃક્ષ છે ને એ થોડુંક એની પ્રકૃતિ ઉલટી હોય. બીજા બધા વૃક્ષો કરતાં ઉનાળામાં બીજા બધા વૃક્ષો જે છે એ હેરાન થતા હોય, ત્યારે ગુલમોહરનું વૃક્ષ જે છે એ સમયમાં વધારે ખીલતું હોય. બરાબર? હા, એમ ઊંધું છે કે ખૂબ ગરમી પડે તો ગુલમોહરનું વૃક્ષ જે છે એ વધારે સરસ રીતે ઉગતું હોય છે. તો એની પર મેં 4 લાઈન લખી હતી ખાલી, કે તું છે સૂરજ કાળઝાળ તો હું છું બાંકો ગુલમોહર રાજા. તું છે સૂરજ કાળઝાળ તો હું છું બાંકો ગુલમોહર રાજા. બીજા બધા ભલે મુરઝાય, હું તો ખીલીશ, કેવી મજા. થેન્ક યુ. તો
આપણી સમક્ષ 2 વક્તાઓ રજૂ થયા હતા, બરાબર? તો એમાંથી જીગર સરે આપણને જે નાટકો વિશે વાત કરી, પછી નાટકો દ્વારા સમાજમાં જાગૃતિ કઈ રીતે લાવી શકાય એની વાત કરી, અને સાથે સાથે એક ક્રિએટિવ રાઇટર કઈ રીતે બની શકાય એની વિશે માહિતી આપી. તો સામે છેડે આપણને જે કેવલભાઈએ વાત કરી કે આપણું એજ્યુકેશન છે એ કઈ રીતનું છે, અને જીવનમાં આપણે જે પાઠ્યપુસ્તકોના જે ચેપ્ટર આવતા હોય છે એનીથી કંટાળી જતા હોઈએ છીએ, પણ એ ચેપ્ટર આપણને આગળની જિંદગીમાં કઈ રીતે ઉપયોગી થાય છે તો એનું આપણને બેસ્ટ ઉદાહરણ આપણી સમક્ષ અત્યારે સાહેબે આપ્યું. અને હવે આ બંને મહેમાનોનો આભાર વિધિ માટે હું અભિષેક સરને વિનંતી કરીશ. બહેનો અને ભાઈઓ મજામાં? હા કે ના? 66 જેટલા સેમિનાર સ્વામી વિવેકાનંદ ઉપર સાહેબે કર્યા છે અલગ અલગ સ્કૂલોમાં. છેલ્લા 8 દિવસની અંદર સોરી આમ કહો તો 15 દિવસની અંદર મેં અને સાહેબે મારા માટે બહુ સારું કામ કર્યું. મારી પાસે એટલો સમય નથી રહેતો કે હું સ્કૂલમાં જઈ મારા સેમિનાર ફિક્સ કરું અને સેમિનાર લેવા જાઉં. તો મારા વતી સાહેબ બહુ સારું કામ કરે છે. સ્કૂલમાં સેમિનાર લઈ આવે મીન્સ કે ફિક્સ કરી આવે છે અને હું અને સર બંને સાથે સેમિનાર લઈએ છીએ. સર પણ બહુ સારા વક્તા છે, તમને સાંભળવાની મજા આવશે. સાહેબનું તાળીઓથી એનું સ્વાગત. હાવ આવડી વાર ટાઈમ ઓછો છે, સજ્જદભાઈ આવી ગયા છે, બરાબર? બહેનો ને ભાઈઓને બહુ ઉતાવળ છે જવાની. 2 થી 3 જ મિનિટમાં એકદમ તમારી આમ ઢોસા પીઝા રાખવાના છે, બરાબર? એટલે એવું હું કેવું કે તમને જિંદગીમાં બહુ જ કામ લાગે. 1 જ મિનિટમાં મારે તમને કેવું હોય કે શું કામ લાગે. જીગર સરે જે કીધું એ હું છે એ તમને કહી દઉં, બરાબર? આપણે ઘોઘા પાસે ખ્વાજા ગરીબ નવાઝનો ચિલ્લો છે, બરાબર? હા કે ના? આપણે ઘોઘા જઈએ ઘણી વાર, હું પોતે પણ ગયેલો છું, બરાબર? તો હવે એક પ્રશ્ન પૂછું છું, બરાબર? એક એવો પ્રશ્ન કે જે આજ સુધી તમે તમારા દિમાગને પૂછો નથી. જીગર સરે જે વાત કરી એ મારે એક જ લીટીમાં કેવી છે, પણ મારે તમારા દિલમાંથી વાત કાઢવી છે. હું અહીંથી બોલી શકું પણ એને કાંઈ અસર ન થાય, મારે તમારા દિલમાં છાપી દેવી છે આખી જિંદગી માટે. આટલા માટે મારે એ પ્રશ્ન તમારા દિલમાં ઊભો થાય એ કરું છું, બરાબર? એ 1 મિનિટ છે, એટલે તમે વિચારજો. તમે દરિયા પાસે ગયા, બરાબર? દરિયા પાસેની જગ્યા છે, ત્યાં ગયા તો તમે શું જોયું? ત્યાં બધી વસ્તુ છે છતાં તમે જોઈ નથી શકતા. એવી કઈ વસ્તુ છે કે જ્યાં હાજર છે છતાં જોઈ નથી શકતા? આપણે સમાજ વિજ્ઞાનની ચોપડી લઈએ તો એમાં ભારતનો નકશો હોય, દુનિયાનો નકશો હોય, બરાબર? એમાં ભાવનગરનો નકશો આવતો જ હોય, એમાં ઘોઘાય આવતું જ હોય ક્યાંક, બરાબર? હા કે ના? હા કે ના? બરાબર? દુનિયા ગોળ છે એ બધાને ખબર છે. હવે ઘોઘાના દરિયા કિનારે ઊભા રહ્યા તો એક સપાટી દેખાય, 4-5 વાહન ઊભા દેખાય, પણ તમારામાંથી કોઈ એવું કહી શકે કે ઓલી બાજુ અમેરિકા નથી, ઓલી બાજુ પાકિસ્તાન નથી, ઓલી બાજુ સાઉથ આફ્રિકા નથી? કોઈ કહી શકે? તમને બધાને ખબર છે કે જ્યાં છે પણ દેખાતું નથી. જીગર સર શું કહેવા માંગે છે કે નિષ્ફળતા છે એ સપાટી છે, સપાટીની પાછળ આખી દુનિયાની શક્યતાઓ રહેલી છે. કેવલ સરની વાત એક જ લાઈનમાં હું તમને કહેવા માંગુ છું, બરાબર? કેવલ સરની વાત શું છે કે આમ તો 2 વાત કહીશ, કારણ કે બીજી વાત છે બહુ મસ્ત છે. હકીકતમાં એવું થતું હોય મિત્રતામાં કે 1લો નંબર વાળો આવે ને તો બીજાને પાટું મારીને હેઠો નાખી દે. પણ આજે આ દુનિયામાં બીજી એવી ઘટના મારી આંખ સામે બની છે. આ બીજી ઘટના છે, પહેલી ઘટના મારી આંખ સામે બનેલી. આ બીજી ઘટના કે 1લા નંબર વાળો વ્યક્તિ બીજાને ઊભો કરીને કહે કે હેલો ભાઈ તું હાલ આગળ વધ, આગળ વધ. હું બધા વિદ્યાર્થીઓને સતત કહેતો રહેતો મારે હજી એક વાત કહેવાની છે કે તમારામાંથી જો કોઈ એવો છોકરો છોકરી હોય એને એવું લાગતું કે હું કાંઈ નહીં કરી શકું, મારે 0 માર્ક આવે તો હું એને ગેરંટી આપું કે એનો બોર્ડમાં 1લો નંબર આવી ગયા. મેં કીધેલું છે. તો બધા વિદ્યાર્થીઓ મને પૂછવા કે એ કઈ રીતે આવે? તો જીગર સરે જે કીધું ને કેવલ સરે જે કીધું અને અબ્બાસ સર પણ સતત કહેતા રહી છે, પણ તમે કોઈ દી એ લેવલ સુધી પહોંચી નથી શક્યા એવું તમને 1 મિનિટમાં કહું. કોઈ પણ વસ્તુ જીવનમાં શીખ્યું હોય, બરાબર? કોઈ પણ વસ્તુનું જ્ઞાન મેળવવું હોય ને
તો એક જ રીતે મેળવી શકાય. એકાગ્રતા એ તો મેં પોસ્ટર લગાડ્યા, પણ એકાગ્રતા કરતાં એક એવી વસ્તુ છે, હું જ્યારે નાનો હતો ને ત્યારે અમારા ઇંગ્લિશના શિક્ષક હતા એન્ટની સર, એ અમને દર વખતે એવું કહેતા કે એક વાક્યને 48 રીતે લખીએ, કે કેટલી 48 રીતે. એ ઇંગ્લિશના શિક્ષક હતા. એટલે ત્યારે તો નાનો હતો, મને એવું થતું કે આ સાહેબ કેમ આવી વાત કરે છે, એક વાક્યને 48 રીતે કઈ રીતે લખી શકાય. હું નિશાળેથી જાઉં છું ઘરે, હવે આ વાક્યને 48 રીતે કઈ રીતે લખી શકાય, આ પ્રશ્ન થતો. પણ જેમ જેમ હું આગળ જતો ગયો, મેં કાંઈ ઇંગ્લિશનું ગ્રામર શીખ્યું નથી, છતાંય તે સાહેબ કહે તો હું શીખવાડી દઉં. હું કામ? કારણ કે મારી પાસે એવી કેપેસિટી છે કે ફટાફટ શીખીને શીખવાડી શકું. બરાબર. હવે એન્ટની સરે એવું કીધું, પછી જેમ જેમ હું પુસ્તકો વાંચતો ગયો, આગળ વધતો ગયો, એમ મને એક વસ્તુની ખાસ ખબર પડી, જે જીગર સરે લખવાની વાત કરી. વલભીપુર પા જે ગામ છે ત્યાં લાઇબ્રેરીમાં જતા ત્યાંથી પુસ્તક લેતા. કેવલ સરે વાત કરી કે અબ્બા સર સાથે લાઇબ્રેરીમાં જતા પુસ્તક લેતા અને સેમિનાર કર્યો. આ બધી વસ્તુની શક્યતા કઈ? તમને હું દાખલો શીખવાડું, તમને આવડી જાય, એની પાછળની શક્યતા કઈ? તમારા મમ્મી તમને વાત કરે ને તમે તમારા મમ્મીને કહો મને ભૂખ લાગી છે, મને રોટલી બનાવીને દો, અને તમારી મમ્મી કહે કે હું તમને રોટલી બનાવીને આપું છું. આ બધી વસ્તુ તમને સમજાય છે, એની પાછળની શક્યતા કઈ? એક જ તે, હું કે તમે શબ્દ જાણો છો. તમે શબ્દ જ જાણતા ન હો, હું જાઉં છું એ તમને ખબર જ ન હોય, તો હું અહીંયા 1 કરોડ વર્ષો સુધી બોલ્યા જ કરું કે તમારે સજ્જાદભાઈની રિક્ષા આવી છે, એમાં જવાનું જ છે. તો તમે મારી સામું આમ, એટલે તમને ખબર જ નથી કે સજ્જાદભાઈ કોણ છે, તમને રિક્ષા નામનો શબ્દ ખબર નથી, તમને જવાનું છે એ શબ્દ ખબર જ નથી. તો કરોડો વર્ષો સુધી અહીંયા બોલીને મોટા મોટા પુસ્તકો લખી નાખો તોય તમને ખબર પડે નહીં. અને આ શબ્દો જાણવા કઈ રીતે? યુટ્યુબથી નહીં જાણી શકો. આ યુટ્યુબ ઉપર વિડીયો જોશો તો સાંભળશો, પણ એનાથી તમને શબ્દ જાણવા નહીં મળે. શબ્દ જાણવાની એક જ રીત છે, રીડિંગ. અને એ તે પુસ્તક વાંચવાથી, વિડીયો જોવાથી નહીં મળ પડે. તમારા પાસે મોબાઈલ આવી ગયા છે આ ઉંમરમાં, એ વાત સારી છે, પણ એનો ઉપયોગ તમને કરતા આવડતો નથી. મોટાભાગના બહેનો ભાઈઓને આવડતું નથી. બરાબર. એટલે હું કહું છું કે મોબાઈલનો ઉપયોગ બહુ લિમિટેડ કરો. હું કરું છું એટલે તમને કહું છું. બરાબર. હું ન કરતો તો તમને એવું ન કહે મોબાઈલનો ઉપયોગ લિમિટેડ ન કરો. અહીંયા આપણે કાર્યક્રમ પૂરો કરીએ છીએ, આગળ આપણે ક્યારેક કરશું. બરાબર. આવો કાર્યક્રમ તો અભિષેક સરનો આભાર. અને બીજી એક આજે ખુશીની વાત એ છે કે એક્સેલ કંપની છે એ જુદા જુદા પોતાના પ્રોગ્રામ રજૂ કરતી હોય છે, ને એમાં કોલેજના અને શાળાઓના વિદ્યાર્થીઓ એમાં ભાગ લેતા હોય છે. તો આજની ખુશીની વાત એ છે કે આપણા અબ્બાસ સર છે, એમનો ડિબેટમાં આજે નંબર આવ્યો છે, તો એના માટે જોરદાર તાળીઓ. ઓકે, થેન્ક યુ. તમારા બધાનો આભાર. અને બીજું કે આ મહેમાનોનો પણ આભાર કે પોતાનો કિંમતી સમય કાઢીને આપણી સમક્ષ રજૂ થયા. એમના જ્ઞાનમાંથી આપણને કંઈક શીખવા મળ્યું. તો જેમ એક ગંગા વહેતી હતી ને એમાં આપણે બધા નાઈ નાખ્યા એવું આપણને લાગ્યું. એક સારું એવું જ્ઞાન આજે આપણને પ્રાપ્ત થયું, અને આજને રીતે કહી શકીએ તો આજનો આપણો દિવસ સફળ ગયો એવું મને લાગે છે. અને છેલ્લે 2 પંક્તિ કહીશ કે જોયા છે ઘણાને મેં ઘાયલ આ ટોચેથી ફેંકાઈ જતા. જોયા છે ઘણાને મેં ઘાયલ આ ટોચેથી ફેંકાઈ જતા, એકાદ ઘડિયા તો એમ જ આવીને મિનારે ઊભો છું. તો આજનો આપણો કાર્યક્રમ આજે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ, અને તમારા બધાનો અને આ આપણા મહેમાનોનો ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ. અને એ લોકો અહીંયા આવતા રહે, મળતા રહે, એમાં આપણે ખુશી વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ.